જામનગરના જામજોધપુર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતાનો ચંડાળ ચોકડી નેતા પર ખુલ્લો આક્ષેપ આપતા લાલજીભાઈ। જામનગર જિલ્લાના જામજોધપુર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નેતાનો ચંડાળ ચોકડી નેતા પર ખુલ્લો આક્ષેપ। આજ ભાજપની ચંડાળ ચોકડી પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયાને કરાવવામાં આવી તો મંત્રી મંડળે કેમ પગલા ના લીધા। જામજોધપુર માર્કેટિંગ યાર્ડના સદસ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ કાલરિયાની ટિકિટ કપાયા બાદ સત્તા લાલચુ ભાજપની ચંડાળ ચોકડીએ મારી ટિકિટ કાપી છે તેવો આક્ષેપ કર્યા બાદ વધુ એક નેતાએ ભાજપની ચંડાળ ચોકડી જ પૂર્વ મંત્રીને હરાવવામાં હતી તેવો આક્ષેપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંજુડાને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરતા લાલજીભાઈએ જણાવેલ કે મેં 35 વર્ષ થયા ભાજપની વફાદારીથી સેવા કરી છે। હર વખત કોઈના કોઈ બહાના હેઠળ મારા વિસ્તારમાં કામગીરી સારી હોવા છતાં ટિકિટ કાપે છે એમ જણાવી ભાજપની ચંડાળ ચોકડી નેતાગીરી ઉપર આક્ષેપ કરી જણાવેલ કે સત્તા લાલચુ ચંડાળ ચોકડી પોતાની સત્તાના સ્વાર્થ માટે અને બુદ્ધિજીવી લોકોની ટિકિટ કાપી કહ્યાગરાને ટિકિટ આપે છે। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ લાલજીભાઈ વિંજુડાએ જણાવેલ કે ભાજપને હું પૂછવા માંગુ છું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મંત્રી વિમનભાઈ સાવરિયાને હરાવનાર આજ ભાજપની ચંડાળ ચોકડીના નેતાની ટોળકી હતી તો મોવડી મંડળે રિપોર્ટ મંગાવી કેમ પગલા લીધા નહીં। ત્યારે ચંડાળ ચોકડીની નેતાને હરાવવાની વાતો પણ જગજાહેર ઘણા સમયથી થયાની ચર્ચા છે। ત્યારે લાલજીભાઈ દ્વારા કરાયેલા આક્ષેપોની ચર્ચા હતી તે વાતોને સમર્થન મળી રહ્યું હોય તેવું લાગે છે। ત્યારે નગરપાલિકા ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી હોય ભાજપના નેતાના આક્ષેપથી જિલ્લામાં ખળબળાટ મચી ગયો છે। જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંજુડા। મેં હાલની તકે જ હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે જેથી ભાજપના જિલ્લા પ્રમુખે મને સસ્પેન્ડ કર્યો છે। પણ હું ભાજપને એક કહેવા માગું છું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે માજી મંત્રી અને ચાલુ ધારાસભ્ય શ્રી ચીમનભાઈ સાપરીને હરાવવામાં જે ચંડાળ ચોકડી હતી એને ખુદ હરાવવામાં હતા અને ભાજપમાં હતા અને કોંગ્રેસમાં હતા અને ભાજપમાં આવ્યા એને કેમ કોઈ પગલાં લેતા નથી। એને અમે તપાસ કરી બધું કર્યું અને એ લોકો સાચા થવા માટે હું ભાજપમાં રહી અને પક્ષને વફાદાર રહીને કામ કરતો જે એને ગમતું નહોતું અને હાલની તકે જે ઉમેદવારો ગોઈતા છે એ બધા નવાણિયા કે જેથી કરીને એનું શાસન હાલે। અમુક કહેવાતા ચંડાળ ચોકડી જે ભાજપમાં રહી અને પાર્ટીની કોર ખોદી નાખી છે એવા લોકો મીઠું બોલી અને પાર્ટીને તથા જામનગર જિલ્લા ભાજપના મોવડી મંડળને અને પ્રદેશના મોવડી મંડળને ગેરમાર્ગે દોરી અને અવારનવાર આવે ખોટી રજૂઆતો કરી અને માજી મંત્રીશ્રીને હરવામાં પોતે જતા એવા અટાણે મીઠા બોલી અને પાર્ટીને નુકસાન કરી રહ્યા છે। અને જ્યારે અમારા જેવા તો અમને ટિકિટ નથી આપી, અમે પાર્ટીને 33 વર્ષ વફાદાર રહ્યા છીએ અને અમને ટિકિટ ના આપે એટલે અમને દુઃખ થાય જેથી કરીને અમે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી તો અમને સસ્પેન્ડ કરવામાં આવે છે। જેથી મારે ભાજપને કહેવું છે કે પેલા આ ચંડાળ ચોકડીમાં પગલાં લ્યો જે ભાજપમાં રહીને ભાજપને હરવે છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।